महाराजनी जय। सत्य सनातन सती धर्मनी जय। तो प्रथम नमो गुरुदेवने जेणे आप्યું નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દે તણું અભિમાન તો મોટામાં મોટો ગણો આ ગુરુ તણો મહિમા ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય। સદગુરુ મહારાજની જય। સદગુરુનો બોધ કેવી વસ્તુ છે। જો એકવાર જીવનની અંદર ઉતરી જાય તો આ જન્મ મરણનું ચક્ર કપાય એવું। પણ એકવાર સદગુરુનો બોધ જીવનની અંદર ઉતરવો જોઈએ, આર પાર ઉતરવો જોઈએ। કેવો? આજ થાય ને કાલ થાય એમ હોય। સદગુરુનો બોધ જ્યારે જીવનની અંદર ઉતરશે એટલે આને ખ્યાલ પડશે કે આ જીવન આની અંદર છે શું। પેલા તો જીવન શું છે ને એ જ આપને ખબર નથી। खाना पीना और सो जाना ये सब है पशु समाना। आखू जीवन આપણે કઈક કામ કરતા હોય, રાત્રે આપણે કામેથી આવીએ એટલે ખાઈએ પીએ અને સૂઈ જાય ને મોત આવે ત્યારે આપણે મરી જાય। ખરેખર આના સિવાયનું પણ એક જીવન છે। જે આ જીવન જીવીએ છે એ તો આ પદાર્થ જે વસ્તુ છે પદાર્થની એની પાછળનું આપણું જીવન છે। પણ જ્યારે સદગુરુ કોઈ માલમી મળે તો આને ભીતરનું જીવન બતાવે। ક્યાં બતાવે? જે આ બહિર્મુખ જે જીવન છે એ મુક્ત કરાવી અને અંતર્મુખનું આને દર્શન કરાવે। કેમ કે અનાદિકાળથી અનેક વાર આપણો જન્મ થયો અને પાછું આપણું મૃત્યુ પણ થયું। આ અનાદિકાળથી થતું આવે છે, આમાં કોઈ નવું છે? પણ આની અંદર જાગે કોણ? જે ઘરની અંદર આગ લાગી હોય એ ઘરની અંદર કોઈ રહે ખરું? અહીંયા આપણે કદાચ ગમે એટલું સત્સંગ સભા હાલે પણ જો એક ચિંગાર યજ્ઞની લાગી જાય તો અહીંયા કોઈ બેહવા પણ રાજી હોય ખરું? સત્સંગની જગ્યાએ આપણે આપણી ખરેખર આપણે ક્યાં જાગવાનું છે? આપણે સદગુરુએ આપણે ભીતર દીવો પ્રગટાવ્યો કે દેજો દેજો અમને સંત ચરણમાં વાસ। ક્યાં વાસ માંગ્યો છે? સંત ચરણની અંદર વાસ માંગ્યો છે। કેમ કે આ પૃથ્વીની અંદર જો કોઈ મોટા મોટો ગુણ ગાયો હોય તો સદગુરુનો ગુણ ખૂબ ગાયું। ખાલ પડાવું શરીર તણી એમાં સોનેરી રંગ ચડાવું અને એની મોજડી કરીને મારા ગુરુને પહેરાવું તોય મારા ગુરુની તોલે કોઈ ન આવે। કેમ ભાઈ એટલો બધો ગુરુનો મહિમા ગાવો પડ્યો? ગાવાનું કઈક કારણ હોય ને। બધા અહીંયા અંદર સત્સંગની અંદર બેઠા છે પણ અહીંયા કોણ બેસી શકે કે જે આના માલમી હોય એ બે? કોણ બે? સોનાની કિંમત બધાયથી ઉપરે ખરી? કદાચ આપણે બગસરાની દુકાનની અંદર ગમે એટલી લાઈટો કરીએ પણ એની કિંમત સોના જેટલી થાય ખરી? તો સમજવા જેવી વાત છે। આપણે સદગુરુના આપણે બોધની અંદર આપણું જીવન રોકાઈ જવું જોઈએ। ક્યાં? સદગુરુનું બોધ છે ને એ પૂર્ણ સ્વરૂપ સોનું છે। કેવું છે? એ ક્યારેય પણ જૂનું થાય? આ દેહ જૂનો થાય પણ સ્વરૂપ ક્યારે જૂનું થાય? આપણે ક્યાં ઉભા રહી ગયા છે? ઘાટની અંદર ઉભા રહી ગયા। ક્યાં? આ દેખાય ને એની અંદર જ આખું આપણું જીવન રોકાઈ ગયું।
ખરેખર આખો દિવસ આપણે ક્યાંક ને ક્યાંક જો આપણે વસ્તુમાં રોકાઈ ગયા, ક્યાં કોઈક સારી વસ્તુ જોઈ તો એની અંદર રોકાઈ ગયા, સારું રૂપ જોયું તો એની અંદર રોકાઈ ગયા, ક્યાંક સારા ખાવામાં રોકાઈ ગયા, સ્વાદમાં રોકાણા. આ ઇન્દ્રિયોની અંદર અનેક રસ પડ્યા છે. આ રસની અંદર આપણું જીવન રોકાઈ ગયું. પણ આ સંતોએ શું કીધું ખબર? આ બિન રસના એ બોલે. આ તો આ બધી રસ વાળી વસ્તુ છે. ક્યાં છે આ જે કઈ પણ શબ્દ આવે છે ને એ રસ વાળો છે, પણ સદગુરુ નો શબ્દ છે ને એ રસ વગરનો છે. કેવો છે? એ બિન રસના એ બોલે. કેવો? કેમ કે વિવિધ રચના કરી છે. આ બધી રચના કોની કરી છે? આ વિવિધ રચના થઈ છે. કેવી? આ સુરત ઉભું થયું છે. સુરત ની અંદર નાની સોસાયટી ઉભી થઈ છે. સોસાયટીઓની અંદર અનેક રોડ ઉભા થયા છે, અનેક બધા લોકેશન ઉભા થયા છે. પણ આ ઉભું ક્યાં થયું છે? આ બધું ઉભું ક્યાં થયું છે? આ રસની અંદર જ ઉભું થયું ને. તો સમજવાનું એટલું જ છે કે ખરેખર તું છે ને રોકાઈ જા. ક્યાં? સદગુરુએ શું કીધું? તારે આગળ નથી જોવું, પાછળ નથી જોવું, છે એની અંદર તું રોકાઈ જા. ક્યાં? કેમ કે ખરેખર આ ગાંઠ ભાંગી નાખીએ તો આને કોઈ દિલીપભાઈ કે ખરું? કદાચ અહીં મરડું પડ્યું હોય, મરડાને આંખ હોય, કાન હોય, નાક હોય, બધું હોય, પણ બોલે ખરા? બધું છે છતાં બોલે? આ જોવે છે શું કામ? એમ ખબર ઈ છે ને એટલે આપણે જોઈએ છે. જો સમજવાનું શું વસ્તુ છે, ઈ છે એટલે આપણે જોઈ શકીએ છીએ, બાકી આપણી કોઈ તાકાત છે? ઈ છે તો આપણે બોલી શકીએ છીએ, બાકી આપણી કોઈ તાકાત છે? ઈ છે તો આપણે હાલી શકીએ છીએ. સહસ્ત્ર ક્રિયા એના દ્વારા થાય છે, પણ આપણે ખ્યાલ રહ્યો ખરેખર કોણ બોધ લઈને આવ્યું? તો કે હું લઈને આવ્યો. આપણે લઈને આવી શકીએ? તો કે મન લઈને આવ્યું. તો કે મન આની અંદર શું કરે? સંકલ્પ અને વિકલ્પ કરે. તો મન લઈને આવી શકે? તો કે બુદ્ધિ લઈને આવી. બુદ્ધિ લઈને આવી. તો સદગુરુનો બોધ બુદ્ધિની તાકાત છે કે આ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરી લે. બુદ્ધિ શું બતાવે? હારું અને નરસું બે જ વસ્તુ બતાવે. કેવું બતાવે? હું હારું છે ને હું ખરાબ છે, બે વસ્તુ બતાવે. સદગુરુનો બોધ આની અંદર લાવ્યું કોણ? પેલા તો આ સદગુરુની વાત જે છે લાવ્યું કોણ? ત્યાં શંકર મહારાજ બોલ્યા છે હું કે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાનથી અને અક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો. આ પરાની પાર ઈચ્છાથી મને ગોવિંદ મળ્યા. ગુરુ જ્ઞાનથી મળે. ક્યાં મળે? સદગુરુ મળે ને એટલે પહેલીની મોટામાં મોટી નિશાની કે શાન, ભાન અને કાન, ત્રણ વસ્તુ હોય ને ત્યારે સદગુરુનો બોધ ગ્રહણ થાય. સદગુરુનો બોધ જ્યારે ભીતરની અંદર ઉતરે એટલે સૌથી પહેલા તો આને ખ્યાલ પડે કે કાનનો ધર્મ શું છે. કાનનો ધર્મ શું છે એના ઉપર કામ કરે. આપને બધાને રામનું નામ ગમે છે, પણ રામ કોઈને ગમતા? આ બધા આપણે અત્યારે રામનું નામનું ભજન કર્યું, પણ રામ જો અસલ આપણે સ્વરૂપની અંદર જો અસલ રામને આપણે એકવાર પૂરા હૃદયથી જો ધારણ કરી લઈએ, આત્મારામો ક્યાં રામ? આત્મારામની વાત થાય છે. જ્યારે આત્મારામ પૂરા હૃદયથી ધારણ થઈ જાય તો આ જગતની અંદર એને કોઈ રોકવા વાળું છે નહીં. જો આ સદગુરુના બોધની તાકાત છે. સદગુરુનો બોધ જ્યારે જીવનની અંદર ઉતરે ને એટલે આનું જીવન ખુલી જાય. આ જીવન આખું રોકાઈ ગયું છે. બે પણાની અંદર આનું જીવન આખું રોકાઈ ગયું છે ને, પણ પોતે ડૂબકી મારીને જોતો નથી. જો એક વાર ડૂબકી મારે તો ખબર પડે કે દિલ દરિયામાં ડૂબકી દેના, એની અંદર મોતી પડ્યું છે. ક્યાં પડ્યું? આપણે મોતી જોતું હોય ને કે દરિયા કિનારે ઉભા રહીને મોતી મળે ખરું? ને મોજા હોય, ફીણ હોય, બુદબુદા હોય, બધું હોય, પણ મોતી ક્યાં હોય? મૂળ સમુદ્રની વચ્ચો વચ્ચ હાવ નીચે પડ્યું હોય. ક્યાં હોય મોતી? એમ મોતી છે ને સદગુરુએ આપણી નાભી શબ્દની અંદર, નાભીની અંદર બાણ મારી દીધું. સદગુરુએ કેવું માર્યું બાણ? सदगुरु जયારે नाभि ऊपर बाण मार्યું ત્યારે એમ ખબર પડી કે ઓ क्या एक श्वास में जाते हैं 3 लोग के मोल, कहना सो कह दिया, क्या कहे कबीर बजा के ढोल. अब હું આમાં કહેવાનું રહ્યું છે
જે કહેવાનું હતું એ તો કહી દીધું છે, હવે તો આ સમાગમ થાય છે. આની અંદર જે કઈ પણ ભૂલ હોય એ ભૂલ ભાંગે, કેમ કે ભૂલની અંદર જ્યાં 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 આપણી ભૂલ થાય છે, હમણાં ભાઈએ વાત કર્યું છે કે નિંદા પરાઈ ને ઠારી લાગે. ખરેખર આ નિંદાનો જે વયો છે ને, આ જ્યાં ત્યાં કોકની નિંદા કરે, કોકની ઈર્ષા કરે, આ રાગ દ્વેષની અંદર જીવન રોકાઈ ગયું છે. ક્યાં પણ જયારે બુદ્ધને જયારે આનું જ્ઞાન થયું ને, બુદ્ધને જયારે જ્ઞાન થયું ને, એટલે બુદ્ધ ભગવાન શું બોલ્યા ખબર? મારા નવા નવા ઘર બનાવવા હું તમને ઓળખી ગયું. આપણે ઓળખા બુદ્ધ ભગવાનના આપણે દ્રષ્ટાંત લઈએ છે એટલે આપણે બુદ્ધ ભગવાનની વાત સારી લાગે, પણ આપણે આપણી ઉપર લેતા. એને ખબર પડી ગયું કે આ રાગ દ્વેષ છે એ જ મારું જીવનની અંદર ગાંઠ પડી ગઈ છે અને જાગૃતિ આવવા નથી દેતી. તો આ રાગ દ્વેષ છે. શું છે? જ્યારે જીસસ ક્રાઇસ્ટ ને ફાંસી સૂલીએ ચડાવ્યા એટલે ખીલા મારી દીધા, ખીલા માર્યા અને એક ક્ષણ માટેની જાગૃતિ ખોવાઈ ગઈ. જાગૃતિ ખોવાઈ ગઈ એટલે ભગવાનને કીધું કે ભગવાન, મેં તારું અનેક વર્ષો સુધી, છેલ્લી ઘડી સુધી તારું ભજન કર્યું અને મને અને બીજી ક્ષણ જાગી ગયા. હું જીસસ જો જાગૃત પુરુષની નિશાની શું હોય? એ ગમે એવી બેહોશી હોય, ગમે એવી બેહોશી હોય, પણ એની અંદર જાગે ને એને જાગૃતિ કહેવાય. હું કહેવાય? જાગૃત પુરુષ કહેવાય. હું મહાપુરુષોની બેહોશી નહીં થતી હોય, જેને આપણે જેમ જીવીએ એમ જ જીવે છે, આપણે જેમ ખાઈએ છીએ એમ જ ખાવે છે, પણ એની અંદર પલટો હું મારી ગયો. એનું જે જીવન જે બહાર મુખ જતું હતું ને એ અંતર્મુખ આવી ગયું. ક્યાં આવી ગયું? બાકી કોઈ ફરક છે? એટલે જીસસ ક્રાઇસ્ટ ને જયારે આ થયું કે એ ભગવાન, મેં તારું અંત ઘડી સુધી ભજન કર્યું ને મારા આ શું? અને તરત જ જાગૃતિ આવી ગઈ. ઓહ, મારે તો આ જ હોય. જો ભગવાનને કોઈ દોષ દીધો, મને તો આ જ હોય, બીજું કઈ હોય? તરત જ બોલ્યા, thy will done, thy will done. જે છે એ સ્વીકાર છે, જે છે એ સ્વીકાર છે. ત્યારે એને કીધું કે તે જે રચના કરી છે એ રચનાને પણ હું મંજૂર કરું છું. તે જે મને ખીલા માર્યા છે એ ખીલા મારવા તું જ બનીને આવ્યો છે, બીજો કોઈ આવે? જો આપણે શું જોઈએ? ફલાણો ભાઈ મને ખીલા મારી ગયો, હું કર્યું? અપશબ્દ કહી ગયો. હું કહી ગયો? કેમ કે લાગ્યો ક્યારે ખબર છે? તમે ધારણ કર્યું ને એટલે લાગ્યું. બાકી આ વિશ્વની અંદર કોઈની તાકાત નથી કે તમને ને મને કોઈ સુખી દુખી કરી શકે. કોઈની તાકાત નથી ભાઈ. સદગુરુના બોધની અંદર જયારે એનું જીવન રોકાય ને તો કોઈની તાકાત નથી કે એમ દુખી કરી શકે. દુખી શું કરે ખબર છે? આપણે ધારણ કરી લે છે. આપણે કઈક વસ્તુ ઘરની અંદર કઈક બગડી ગઈ હોય ને તો આપણે માથે લઈ લે, પણ આપણે એ વિચાર નથી થતો કે આ ઘટના ઘટવાની હતી. આપણે જે ઘટી રહ્યું છે એની સાથે એકરૂપ નથી થવાનું, એનાથી જુદું રહેવાનું હોય. કેવું હોય? જેમ હું બોલું છું અને માઇક અને આ બોલનાર બે જુદા છે, પણ એની ભ્રાંતિ મારા મગજની અંદર ન રહેવી જોઈએ કે આ બોલું છું હું છું. આ જે બોલી રહ્યો છે એ સદગુરુ પરમેશ્વર સ્વયં આવીને બોલી રહ્યો છે. આમાં મારી કોઈ સત્તા છે? કેમ કે એક કહું તો એ નહીં, આ કહું તો એ નહીં, ના कहना जाए आ और नाक के बीच में साहेब रहा समय. क्या? કેમ કે આ સદગુરુ ક્યાં મિલા? બિસ્મિલ્લાહ. કहाँ મિલા? આ બીસ મિલ્લા બેની વચ્ચે મળી ગયા. આપણે જે સદગુરુને ગોતીએ છીએ ઘાટની અંદર ગોતીએ છીએ, પણ કાંઠ જયારે છૂટશે ને, આપણે નદીનો આ કિનારે ને ઓલા કિનારે જવું હોય ને તો આ ઘાટ છોડવો પડે. આ ઘાટ લઈને પણ કોઈ પરમાત્માના રાજની અંદર ગયું, પણ જયારે સિકંદર આખી દુનિયા જીતો, પણ કોકે કીધું કે એકવાર તમે ભારતની મુલાકાત કરજો અને એમાં ભારતના સંતને મળજો અને ભારતના સંતને મળીને પૂછજો, તમે છો ને એવા તમને પ્રગટ કરી દે. એટલે સિકંદર જીતતા જીતતા આખી દુનિયા ભારતની અંદર આવ્યા. ક્યાં આવ્યા? એટલે એને ઓલો શબ્દ કોકે કીધો ને કાને પડ્યો. હું થયો? જો શબ્દ કાને અથડાયો, શબ્દ કાને અથડાણો ને એટલે એમ કીધું કે જાઓ અહીંયા આજુબાજુમાં કોઈ સંત હોય ને તો તમે લઈ આવો. અને બે સિપાહીને મોકલા. નગરની અંદર ફરતા 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 એક સંત મળ્યા. સંત મળ્યા અને કીધું કે ભાઈ
आलो तमे हमारे हारे, हमारे बादशाह ने आपको बुलाया है। कोने बुलाया? हमारे बादशाह ने आपको बुलाया है। बोलो भाई कई बोलो भाई, हमें तुमने कहे से हमारा बादशाह तुमने बुलाया। काहे का तुम्हारा बादशाह? बादशाह तो मैं हूं। जो संत ने आई खुमारी हो, काहे का तुम्हारा बादशाह? बादशाह तो मैं हूं। तारा सिकंदर ने मरवो तो केजे आए आवे, जो काई खमीसे न होय, माथे ने खुमारी होय। आ तो आयलो जाते पगमा चप्पल न होय ने एनी जोश एवो होय। आपणे तो 2 लाख ना बूट पहेरा होय तो एनी ऊपर नजर होय, क्या होय? पण संत एમને મળ્યો जातो હોય તો એના સ્વરૂપની ઉપર દ્રષ્ટિ હોય, क्या होय? અને સિકંદરને ખબર પડી કે આવો કોક સંત મળ્યો છે તો ખરેખર આપણે જવું પડે। તો કે ભાઈ એ કે હું સિકંદર, તો કે આમાં સિકંદર છે ક્યાં? પેલા ઈ તો કે ભાઈ હું સિકંદર, ઈ કે આમાં છે ક્યાં? નક્કી તો કર લે। आ तो के तारो हाथ से, आ तो के तारा पग से, आ तो तार कान से, आ तारी आंख से, आमा सिकंदर छे क्या? अन ते आखी दुनिया जीती ने એટલે કા હોય ભેગી મારા તું જા ને તો સ્વર્ગ ની અંદર લેતો જાજે। તો કે ભાઈ ન્યા થોડું કઈ કામ લાગે, તો આ બધી ભેગું કરીને જવાનો ક્યાં? તો એ સિકંદર ની આંખ ખુલી ગઈ કે હવે હું પાછો વળી શકું એમ। અને જ્યારે છેલ્લો એનો સમય હતો અને કીધું કે જ્યારે આ વેદો છે ઈ મારો જનાજો ઉપાડે અને આ જે કઈ પણ મારા હું જ્યારે નનામી છૂટે એટલે આ 2 હાથ મારા નનામીની બહાર રાખજો। તો કે આ કેમ ભાઈ? તો કે આ દુનિયાને હું બતાવવા માંગુ છું કે આખી દુનિયા જીતો પણ હું ખુદને જીતો। તો કહેવાનો હું વિષય છે, આપણે સિકંદરની જગ્યાએ રહેવા દો, જ્ઞાનની જગ્યાએ રહેવા દો। આપણે હું સમજવાની એ વાત છે। તો કે આ દુનિયાને ખબર પડી જવી જોઈએ કે હું આખી દુનિયા જીતો પણ પોતાને જીતી શક્યો। અને આ જે કઈ પણ હકીમો છે જે બધાય મારા ઈલાજો કરતા મારી પાસે અનેક સંપત્તિ હતી, ઈ મારો રોગ મટાડી શક્યા। પણ સદગુરુ એક દ્વાર મળ્યો છે। કેવો મળ્યો છે? સદગુરુ એક દ્વાર મળ્યો છે। આ જન્મ મરણનું ચક્ર છે ને, સદગુરુ સિવાય કોઈ કાપી ન શકે। ક્યાં? घटमा जो विचारी आप बीजो सीधा करो संताप। घटमा जो विचारी आप बीजो सीधा करो संताप। लख लखोया नहदनी रानी दीन रसनाए बोले। आपे तारुने आपे कुची, आपे तारुने आपे कुची, आपयंतर पट खोलो घटमा जुओ विचारिया बीजो सीधा करो संताप। घटमा जुओ विचारिया बीजो सीधा करो संताप। दरेक संतोए महापुरुषोए केम के बाळ फरशो तो बूढ़ी मरशो, नथी बीजानो गुजारो। शिकार करो तो तमे काया वाड़ी अंदर करजो। क्या करजो? मामद नामना संत थई गया, अशरफ नामना संत, एने आ बात करी छे के शिकार करो तो तमे काया वाड़ी अंदर करजो। क्या? आ छूटो फरी रह्यो छे शिकारो। क्या? बैठा आया होय पण हाजरी होय, क्या ने क्या गाम आटो मारी आव्यो होय, क्या ने क्या आपणुं क्यांक दूध रे आडो हवड़ो मुकाई गयो तो न्या दृष्टि होई जाए, क्यांक आपणुं धननी अंदर ध्यान खेचाई जाए, आ बधे ध्यान खेचाय पण छे न्या हाजर रहेतो। एटले संतोए कीधुं छे के घटमां जुओ विचार्या बीजो सिद्ध करो संताप भाई। तमे लाव्या तो हूँ पेला ई नक्की करी आलो
જન્મ થયો ત્યારે તમે હું લાવ્યા હતા, હું લઈ હું જવાના છે, આમાં દુઃખ શેનું છે? એક દી તો બધાને મરવાનું છે ભાઈ, તો કાલ મળશું આ જ થાય. આ ભગવાને તમારો શ્વાસ જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાને તમારું આની અંદર કઈ બગાડી ન શકે. એક શ્વાસ બાકી છે ને તોય તમને પરમાત્મા આની અંદર લઈ ન જઈ શકે. કેમ કે જેટલું તમારું પ્રારબ્ધ છે ને એટલું તો તમારે જીવવું પડશે. પણ કેવું જીવવું તો આપણા હાથની વાત છે ને, કેવું ખાવું તો આપણા હાથની વાત છે ને, કેવું બોલવું એ આપણા હાથની વાત છે ને, કેવું રહેવું એ આપણા હાથની વાત છે ને. આ બધી વાત આપણા હાથની વાત છે ને. એટલે નિરાંત બાપુ એ બોલ્યા છે કે આપે તાળું અને આપે કૂચી, આપ અંતરપટ ખોલો. ક્યાં બહુ લાંબી વાત કરી છે? આપે તાળું ને આપે કૂચી, આપ અંતરપટ ખોલો. આ ઘટપણ જુઓ વિચાર્યા, બીજો તમે સિદ્ધ કરો સંતા. બીજી ભાઈ તમે હુકામે ને ઉપાધિ લઈને બેઠા છો? કેમ કે જન્મ અને મરણ એ તમારા મારા હાથમાં નથી. તો એ કઈ વસ્તુ આપણા હાથની વાત નથી, તો આમાં ઉપાધિ છે નહીં હોય. ઉપાધિ લાગી છે ને તો આદિ વ્યાધિ અને ઉપાધિ લાગી છે. કેવી લાગી છે? આ ત્રિવિધિ નો તાપ આની અંદર છે બહુ ભારી. કેવો? પણ કૃષ્ણે શું કીધું છે ખબર છે? આ ત્રિગુણી માયા છે. કેવી છે? એમાં કોઈનો વાક છે? આ ત્રિગુણી માયા મારી તજવી બહુ મુશ્કેલ. કેવી? આ ત્રણ ગુણી મારી માયા છે. કેવી? રજોગુણ, સતોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણ ની અંદર હાવ કોઈ હાલે, પણ સદગુરુના સ્વરૂપમાં હાલે ને ચોથે હાલે. ક્યાં હાલે? આ બધે હાલે પણ સદગુરુના સ્વરૂપમાં હાલે. સદગુરુએ કીધું કે ભાઈ કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, તો આપણે એમ કે ભગવાન મોટા છે. ઓ નાથ, તમે તુલસીના પાંદડા તોડાના ભાઈ. તુલસીનું પાન કામ કરે, ભગવાનનું કામ કરે. આમાં કોણ નાનું છે ને કોણ મોટું છે? તો કે નહીં, સવારે ઉઠીને પેલા કહી દે ભગવાન મોટા જ કહેવાય ને. લા ભ્રાંતિ કાઢો. આ ભ્રાંતિ ની અંદર જીવન નથી કાઢવાનું આપણે. આ ભ્રાંતિના ભૂલા ઓધા ભવ ભટકે. જો આ ભવ એટલે આની અનેક ભવ આપણે ભટકીએ છીએ. કેટલા? ભ્રાંતિના ભૂલા ઓધા ભવ ભટક્યા. આ સદગુરુના તારા કોણ ખોલે? ખરેખર જો માલમી કોઈ સદગુરુ મળી જાય તો આનું જન્મ અને મરણનું જે ચક્ર કઈ રીતે છૂટે એનો ભેદ બતાવે. અને આટલું કઈ સદગુરુના શરણની અંદર મારી વાણીને હું વિરામ આપું છું. સદગુરુ મહારાજ.